બધા હરિભક્તો હવે આવી જશે સભામાં. વક્તાશ્રી આવી ગયા, ઠાકોરજી આવી ગયા, જજમાન પરિવાર આવશે એટલે વક્તાશ્રી વિનંતી કરું વ્યાસ આસન ઉપર બિરાજિત થાય. હાથે મંજુલ ચીકડા ચડકતા ભૂરા ભલા કેશ છે તેજસ્વી સુવિશાળ બાલ વીરશે નેત્રો બહુ બેશ છે નાશાગ્રે દરિદ્રષ્ટિ તે નવ ચડે નાશાદિશે નિર્મળે શોભે છે મુખચંદ્ર બીમ શરખો મળી તે મંદહાસ્ય મળી વરણિ વેશરમણીય દર્શનમ મંદહાસ્યરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં પરમાનંદમાધવં ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ ઓમ શ્રી રાધાકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ.
જો નવા મકાનનું વાસ્તુ છે આજે. હિરાણી પરિવારને મકાન બનાવ્યું છે, બરોબર ને? આ સંતો પધાર્યા છે, અંજારથી સંતો આવ્યા, ભુજથી આવ્યા, જેના ગામડામાં વિચરણ કરે છે એવા મંડળના સંતો પણ આવ્યા છે. ઘણા બધા સંતો નવા મકાનના વાસ્તા પ્રસંગે પધાર્યા છે. તો થોડીક વાર આપણે ભગવાનના ગુણગાન ગાશું, ભગવાનની કથાનું શ્રવણ કરશું. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવો એક રિવાજ છે કે નવા મકાનનું વાસ્તુ હોય તો થોડીક વાર ત્યાં સંતો આવે એટલે કથા વાર્તા થાય અને થાળ બનાવે સંતો, ભગવાનને જમાડી અને પછી પોતે પણ પ્રસાદ લે. એવો હરિભક્તોને આપણા સંપ્રદાયમાં એવો ભાવ છે. વધારે કરીને કચ્છમાં વધારે પ્રાધાન્ય છે. એટલે કચ્છમાં કોઈ પણ હરિભગત મકાન બનાવે નવું એટલે સંતોને બોલાવે, ભગવાન પધારે એટલે ઘર છે એ પવિત્ર થાય, એના માટે એની એવી ભાવના હોય. એટલે ભાવનાને પૂર્ણ કરવા માટે આપણા આંગણે ઘણા બધા સંતો પધાર્યા છે અને હજી પણ સંતો પધારી જ રહ્યા છે. અમને ખબર નહીં કે આવડું મોટું વાસ્તુ, અમને તો કે 4 જણા થઈને વાસ્તુ કરવાનું, સમજ્યા પ્રમુખ શ્રી? એટલે મારા ભાગમાં કથા પહેલી વાર આવી, ઓડા સંતો હોય મને કથા કરવાનો વારો પહેલી વાર આવશે, સમજ્યા? એટલે હરિલીલામૃત કળશમાંથી એક આપણે કથાનું શ્રવણ કરશું, ભગવાનના ભક્તનું ચરિત્રનું આપણે શ્રવણ કરશું. સ્વામિનારાયણ ભગવાન છે ગામડોમાં વિચરણ કરતા કરતા કરિયાણે ગામમાં પધાર્યા છે. ત્યાં દેવો ખાચર હતા, ભગવાનના ભગત. સ્વામિનારાયણ ભગવાન કરિયાણા ગામમાં પધાર્યા ને એટલે પંચપીરની જગ્યા છે, ત્યાં વડનું વૃક્ષ છે સુંદર મજાનો, ત્યાં શ્રી હરિએ ઉતારો કર્યો છે વડના નીચે. ભગવાનને છે ને એ વૃક્ષ બહુ અતિ પ્રિય હતા એટલે ભગવાન જ્યાં જ્યાં ઉતરતા ને ત્યાં વૃક્ષ જોતા, ઝાડ કાંઈક સરસ મજાનો છાંયો હોય ને ત્યાં આવીને નિવાસ કરીને રહેતા. એટલે ગામના પાદરે એક વડ હતો, ત્યાં આવીને ભગવાન છે ઉતર્યા છે. હતા તે ગામમાં મીણબાઈ, સમાધિનિષ્ઠ સૌથી સવાઈ, અયોધ્યાથી ચાલ્યા વિનાશ, પછીથી કર્યો જ્યાં જ્યાં પ્રવાસ. મીણબાઈ તે સગડું નિહાળે, ઘેર બેઠા સમાધિમાં ભાળે, પછી પોતાના સંબંધી પાશ, કરે વાત તે સર્વ પ્રકાશ. સ્વામિનારાયણ ભગવાન કરિયાણા ગામમાં પધાર્યા, વડના વૃક્ષ નીચે બિરાજમાન છે. એ ગામમાં એક ભગવાનના ભક્ત બેન છે, એનું નામ હતું મીણબાઈ. અને મીણબાઈ હતા ને એકદમ ભગવાનના ભગત, સમાધિ નિષ્ઠી બેન. બિહારીલાલજી મહારાજે કળશમાં અદ્ભુત એનો પ્રસંગ લખ્યો છે. અને અચિત્યાનંદ બ્રહ્મચારી છે અભયસિંહને આ આખ્યાન કહે છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન છે છપૈયામાં પ્રગટ થયા, પછી અયોધ્યામાં આવ્યા, 11 વર્ષની ઉંમર થઈ, પછી અયોધ્યાથી જ્યારે વનની વાટ લીધી ને ત્યારથી કરીને મીણબાઈ છે ને એ ભગવાન જ્યાં જ્યાં વનમાં વિચરણ કર્યું, જે જે જગ્યાએ ભગવાને વિચરણ કર્યું ને, આ મીણબાઈ છે ને એ સમાધિ નિષ્ઠ હતા ને એટલે બધા એને દર્શન થતા હતા. એવા ભગવાનના ભગત હતા મીણબાઈ. પાછા સમાધિમાં જાય અને બધું જોવે, ભગવાન ક્યાં ક્યાં શું શું ચરિત્ર કરે છે વનમાં, ક્યાં ક્યાં ફરે છે, બધું નિહાળે. પછી એના સગા સંબંધી આગળ આવીને વાત કરે કે અત્યારે છે નીલકંઠ વર્ણી છે ને આ જગ્યાએ વનમાં વિચરણ કરે છે, અને આજે તો આ વૃક્ષ નીચે સૂતા છે, અને આજે તો એને જમવા નથી મળ્યું, આજે એને આ ફળ આરોગ્યું,
એવા અનંત ચરિત્રો નીલકંઠ વર્ણી વનમાં વિચરણ કરે છે. એ બધાય દર્શન આ મીણબાઈને ઘર બેઠા બેઠા થતા. એવા સમાધિનિષ્ઠ મીણબાઈ હતા. પછીથી તે જગન્નાથ જઈને સેતુબંધ ગયા ખુશી થઈને. પછીથી ફરી દક્ષિણ દેશ ગુજરાતમાં કીધો પ્રવેશ. મીણબાઈ છે એ બધાએ સત્સંગીઓ આગળ, ગામના ભક્તો આગળ, સગા સંબંધી આગળ વાતો કરે કે આ નીલકંઠ વર્ણી છે ને એ પ્રથમ તો હિમાચળની યાત્રા કરી છે. પછી તીર્થમાં ફરતા ફરતા જગન્નાથપુરી પધાર્યા છે. ત્યાંથી દક્ષિણ દિશામાં દક્ષિણ દેશમાં એને યાત્રા કરી. સેતુબંધ રામેશ્વર ગયા છે અને પછી એમ કરતા કરતા ગુજરાતમાં પ્રવેશ કર્યો. ગિરનારની છાયામાં ત્યાં આવ્યા છે અને ત્યાંથી માંગરોળથી લોજમાં આવ્યા. લોજથી પીપળામાં રામાનંદ સ્વામીને મળ્યા છે અને ઈ પ્રભુ આપણા ગામમાં આવશે એવી વાત આ સમાધિમાં આ મીણબાઈ બધું દર્શન કરે છે. અને પછી બધા સંબંધીઓ આગળ આ વાત કરે દરરોજ સાક્ષાત. સર્વે સંબંધીને કહી વાત પ્રભુ આવ્યા અહીં સાક્ષાત. ઉતર્યા પંચ પીરની પાસ તેડી લાવો તે આપણે વાસ. અને સમય જતા જતા એક દિવસ સ્વામિનારાયણ ભગવાન છે રાજાધિરાજ થઈ ગયા. કરિયાણા ગામમાં પધાર્યા અને પંચ પીરની જગ્યાએ વૃક્ષ નીચે ભગવાન બિરાજમાન છે. એ મીણબાઈને સમાધિમાંથી ખબર પડી ગઈ એટલે સગા સંબંધીઓને બધાને કીધું કે જાઓ આપણા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે તો જાઓ તમે એ પ્રભુને તેડી લાવો. એટલે દેહો ખાચર આદિ જે ભક્તો હતા એ શ્રીહરિને તેડવા માટે ગયા છે. અને તેડવા ગયા ને આ તો ભગવાનને કોઈ દિવસ સગા સંબંધીઓ દેહ ખાચર કે કોઈ જોયું નતું કે આ સ્વામિનારાયણ ભગવાન છે. પણ આ મીણબાઈએ વાત કરી એટલે એને નક્કી કર્યું હતું. પણ હજી થોડોક એને સંશય હતો એટલે એ સંશયને દૂર કરવા માટે ભક્તોએ ભગવાનના ચરણ નિહાળ્યા. ચરણ નિહાળ્યા ને તો એનામાં 16 ચિહ્નના ભક્તોને દર્શન થયા છે. રૂડી મૂર્તિ મનોહર ભાળી જાણ્યા શ્રીહરિ સંશય ટાળી. કર જોડીને અરજ ઉચારી ચાલો વાસ અમારે મુરારી. સરસ મજાની ઈ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને જોઈને એટલે ભક્તોના મનમાં જે સંશય હતા એ બધા ટળી ગયા છે. પછી તો ભક્તોએ હાથ જોડીને પ્રાર્થના કરી કે પ્રભુ તમે અમારા ઘરે પધારો એમ ભગવાન આગળ પ્રાર્થના કરી. એટલે શ્રીહરિ છે એ પ્રાર્થનાને વશ થઈ અને દરબારમાં પધાર્યા છે. જ્યાં સંતો ભક્તો દરબારમાં આવીને જમ્યા છે અને શ્રીહરિ છે સભા કરીને બિરાજમાન થયા. સરસ મજાની ત્યાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિની ધર્મની વાતો કરી છે. બધાને આનંદ થયો. દેહ ખાચર આદિ જે ભક્તો હતા એ પણ પછી ભગવાન પાસે આવી વર્તમાન નિયમ ધર્મ ધારણ કર્યા છે ભગવાનના હાથે અને ભગવાનના ભક્ત થયા છે. એવા ભગવાનના ભક્ત થયા કે ક્યાંય આસ્થા રહી નહીં. અન્ય એકે જગ્યાએ આસ્થા રહી નથી. ક્યાંય એને ભગવાન સિવાય બીજી ક્યાં પ્રતીતિ પણ આવતી નથી. એવો દ્રઢ નિશ્ચય એને આ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા, એના ઘરે પધાર્યા, એના જે બધી દેહી ક્રિયા જોઈને અલૌકિક ભાવ થયો અને ભગવાનને શરણે થયા. અને ભગવાન છે એવો એને દ્રઢ નક્કી કરી લીધું છે. પછી બધાએ નક્કી કર્યું કે આપણે ભગવાન મળ્યા તો હવે આપણા જેટલા સગાવાલા છે ને બધાને ભગવાનને ઓળખાવા છે. એટલે જેટલા એના સગાવાલા આજુબાજુના ગામમાં હતા કે દૂર ગામમાં હતા બધાને તેડાવ્યા છે. મોકો ખાચર વાકિયા તણા તેને જાણ્યા પોતાના જન. વળી ખંભાળા ગામના નામે માણસીયો પાવન.
એટલે સગા સંબંધીઓ મોકો ખાચર વાંકિયા ગામના હતા, ત્યાંથી એને બોલાવ્યા છે. ખંભાળા ગામના માણસિયા ભગત હતા, એને પણ પોતાના ગામમાં બોલાવ્યા છે. પીઠાવાડાના પણ જે સગા સંબંધીઓ હતો એને પણ તેડાવ્યા છે. કોટડા ગામના જે એના સગા સંબંધીઓ હતો એને પણ બોલાવ્યા છે. પુતળીબાઈ, હરખાઈ અને એ પણ એને બોલાવ્યા છે, એટલે એ પણ આવ્યા છે. મૂળું ખાચર હતા ગુંદાળા ગામના, એ પણ આવ્યા છે. એ આદિ જેટલા ગામમાં એના સગા સંબંધીઓ હતો દેહા ખાચરી બધાને બોલાવ્યા છે. અને પેખી મહાપ્રભુનો પ્રતાપ સત્સંગી થયા સૌ આપ, ધન્ય તે મીણબાઈ સુજાણ થયું જેનાથી સૌનું કલ્યાણ. એવા ભગવાનના ભક્ત મીણબાઈ કે કામ ખરું કર્યું, એને ભગવાન ઓળખાણા તો એના જેટલા સગા સંબંધીઓ હતા એને બધાને ભગવાન ઓળખાવી દીધા. આપણે કામ આવું કરવાનું છે. આપણા જેટલા સગા સંબંધીઓ હોય એ ક્યાંક જ્યાં ત્યાં રખડતા હોય ને, જ્યાં ત્યાં આસ્થા રાખીને બેઠા હોય તો એનેથી આસ્થા તોડાવીને આપણે ભગવાનમાં જોડાવાના છે. સાચી જગ્યાએ જોડાવે ને એને સાચો ભગવાનનો ભગત કહેવાય. ગમે એટલા દૂર દેશમાં હોય ને તો બધાને તેડાવી મીણબાઈએ બધાને સત્સંગી કર્યા છે. અને પાછા આવ્યા ને એટલે ભગવાન એવા દિવ્ય વાતો કરી, એવા અલૌકિક ચરિત્ર કર્યા કે ભગવાનનો પ્રતાપ જોઈને બધાને નિશ્ચય થઈ ગયું કે આ સહજાનંદ છે એ સાક્ષાત ભગવાન છે. એટલે બધા એ સત્સંગી થયા છે. બિહારી લાલજી મહારાજ સરસ મજાની એક વાત કરે છે. કુટુંબમાં હોય સુભક્ત એક, તારે કુટુંબો જનતે અનેક. જો પાપી મોટો કુળમાહી થાય, ઘણા જણા લઈ નરકે જ જાય. બિહારી લાલજી મહારાજ આ ચરિત્ર લખતા એક નાનો થોડોક ઉપદેશ આપી દીધો કે એક ભગવાનનો ભક્ત જેના કુળમાં થાય ને એનું કુટુંબ સહિત ઉદ્ધાર કરે, એવો ભગવાનના ભગતનો મહિમા છે. અને જેના કુળમાં એક પાપી જન્મે ને તો એ બધા આખા કુળ ને આખા બધાને નરકમાં લઈને જાય છે. એટલે આ મીણબાઈને ઉદ્દેશીને વાત કરે છે કે મીણબાઈ એક ભગવાનના ભગત થયા ને તો આખા કુળનો એને ઉદ્ધાર કર્યો છે. તારા ગણા તો નભમાં રહે છે, શોભાની સાતો શશીથી લહે છે. ઘણા જનો જે કુળમાં હોય, શોભાવશે એક જ ભક્ત તોય. જે વંશમાં એક જ ભક્ત થાય, પવિત્ર તે વંશ બધો ગણાય. જે જાણીએ ભક્તની જન્મવાળી, તે ધન્ય ભૂમિ બની ભાગ્યશાળી. દ્રષ્ટાંત દે છે કે આકાશમાં તારાઓ તો અનેક હોય, પણ એમાંય પણ શોભા ચંદ્રમાની છે. જો ચંદ્રમા એક હોય ને તો આખા આકાશમાં શોભી ઉઠે, અને ચંદ્રમા જો દેખાય નહીં ને તો આકાશે ફીકું જેવું લાગે. એટલે એક કુળમાં ભગવાનનો ભગત થાય ને તો એની શોભા વધી જાય, આખા કુળની શોભા વધી જાય. અને જે વંશમાં એક જ ભગવાનના ભગત થાય એ કુળ આખું પવિત્ર થઈ જાય. અને જ્યાં એ ભક્ત જન્મ લીધો હોય ને એ ધરતી પણ ભાગ્યશાળી હોય, એ જગ્યા પણ પવિત્ર હોય, અને ભૂમિના તો ઘણા બધા ભાગ્ય ઉદય થઈ જાય. કુંતા, સીતા, દ્રૌપદી, ગોપિકાઓ, રાધા, રમા કે શ્રુતિની રુચાઓ ઇત્યાદિ જે ઉત્તમ સૌ ગણાય તે સર્વેથી ઉત્તમ મીણબાઈ. શાસ્ત્રોમાં તો બહેનોના નામ તો ઘણા બધા લખ્યા છે. કુંતાજીનું નામ આવે, સીતાજીનું નામ આવે, દ્રૌપદી નામ આવે, ગોપિકાઓનું પણ નામ આવે, રાધા, લક્ષ્મી, ઘણા બધા શાસ્ત્રોમાં વખાણ કરેલા છે, આખ્યાનો લખેલા છે. પણ આ બધાયથી ઉત્તમ આ મીણબાઈ છે. એનું જીવન ચરિત્ર બહુ અદ્ભુત છે. વાત કહી મીણબાઈની, બ્રહ્મચારીએ ભૂપતિ પાશ. નૃપતિને ઈચ્છા થઈ
એનો સાંભળવા ઇતિહાસ. અચિત્યાનંદ વર્ણી છે મીણબાઈની થોડીક વાત કરીને એટલે અવેશી રાજાને ઈચ્છા થઈ છે કે આ કેવાય બહેન હશે મીણબાઈ, કે આખા કુળને સત્સંગી કર્યા અને સમાધિ નિષ્ઠ હતા. ભગવાન જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં એને દર્શન થતા હતા. તો એ કેવા મીણબાઈ હશે એટલે એને ઇતિહાસ સાંભળવાની ઈચ્છા થઈ છે. અવેશી રાજાને સારી સાંભળી વાત અનુપ બ્રહ્મચારીને પૂછે છે ભૂપ, મીણબાઈ તણુ આખ્યાન સંભળાવો મને જ્ઞાનવાન. હવે જો સંતોને બીજા ઘણા બધા કાર્યક્રમ છે હો, થોડીક વાર આપણે સંતોના આશીર્વાદ લઈ લઈએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંતોનું પેલું આપણે પૂજન કરી લઈ. તમે સંતોને દેવા માટે કંઈક નૈવેદ્ય પોળા કે કંઈક રાખ્યા હોય, જે કંઈ તમારો સંકલ્પ હોય એ બધું અર્પણ કરી દઈ. સંતોને પહેલાં હાર પહેરાવી દઈ, પછી આપણે આગળ સંતોનું પ્રવચન. કારણ કે દહીંસરા જવું હોય સંતોને. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. હરિભક્તો ઘણા આવી ગયા. સામે જો અનેકો સભા ભરાઈને બેઠી પલ્લી પાછળ. અને ગામનો ભાવ છે અમારા હરીશભાઈ દેવસિંહ પ્રેમજી, એ જજમાન છે દેવસિંહભાઈ પ્રેમજી, અને એમના ભાઈ હરીશભાઈ, બે ભાઈ. મારા સરસ મજાનું નવું મકાન બાંધ્યું છે. વાસ્તુનો સંકલ્પ હતો, પણ આજે શું એ બે જગ્યાએ કાર્યક્રમ છે. દહીંસરામાં પણ વાસ્તુ છે મંદિરનું, ઠાકોરજી મંદિરમાં પધારશે એટલે સંતો થોડાક ઓછા આવ્યા. અને છે એમાંથી સંતો અંજારથી પૂજ્ય શ્રી સ્વામી, અમારા ભક્તિપ્રિય સ્વામી, ગોલોક સ્વામી, બધા સંતો પધાર્યા. તો એ સંતો પણ અહીંથી હમણાં ત્યાં કાર્યક્રમમાં જોઈન્ટ થવાનું છે. અમે હજી હશું થોડીક વાર, સમજ્યા ને. ગુરુકુળથી પણ આપણા જો સંતો આવ્યા છે, પછી પ્રસાદી મંદિરેથી આવી ગયા છે. થોડીક વાર કથા કરશું હજી આપણે, કારણ કે હાવ પછી હમણાં આમાં ભાગી જાય તો તમને એમ લાગે ને આવ્યા કે ના આવ્યા એવું થાય. પણ આ સંતોનો જે વચ્ચે કાર્યક્રમ છે એ આપણે કરી લઈએ. તો દેવસીભાઈ પધારો તમે, અને પૂજ્ય શ્રી હરિ સ્વામીને સૌથી પહેલાં ફૂલ આ સ્વામીને હાર પહેરાવો. મજાનું જો સ્વામીને હાર પહેરાવો. હા, બધા સંતોનું પૂજન કરી. હા, હવે બધા સંતોને હાર પહેરાવતા હો. પલ્લીકોટ નીકળી ગયો, કેમેરા પલ્લીકોટ નીકળી ગયો. હા, અને ભાઈ હરીશભાઈ પણ આવી જાય, એ પણ સંતોના પૂજનમાં ભેગા જોડાય. બરોબર. આમ તો અમને જવું પણ બધું થોડા આગળ પાછળ જાય, અમને એ જ જવું. અમારો દેશ છે ને એ વાત જેવો હવા સાદું કપ્યો. સરસ. બધા સંતોનું પૂજન થઈ જાય. જો શ્રી પ્રકાશ સ્વામી આવ્યા, અમારા મુનીશ્વર સ્વામી આવ્યા છે, રામપ્રિય સ્વામી આવ્યા છે, અમારા શાસ્ત્રી ભક્તિપ્રિય સ્વામી, અમારા શાસ્ત્રી સ્વામી ગોલોક હરિદાસજી સ્વામી. આવો હાલો. હા, અમારા અક્ષરગારી સ્વામી, બધા સંતો, અમારા શ્રીરંગ સ્વામી, જ્ઞાન પ્રિય સ્વામી. સ્વામી એક દીકરો છે, હા દીકરોમાં જીતેન ને બધા જીતેન થઈ ગયો. જીતેન ક્યાં ગયો? ઉમર ક્યાં? હા, એ ભાઈ નો દીકરો લોકો સાધુ નો હોય. બરોબર. જીતેન ક્યાંક હોય તો એનો સ્વામી આ દીકરો ભલે પહેરાવે, તમે ડબલ પહેર રાખો ભાઈઓ. હા, એ મમ્મીને ખોળામાં રમતો તો સામે આવડો થઈ રહ્યો તો પહેરાવો. હવે પૂજ્ય શ્રી સ્વામીના આશીર્વાદ લઈ. દહીસરામાં અમે જરા ફૂંપાઈ લાવી, જરૂર જવું પડે એવું હતું. પણ આગ્રહ હતો દેવસીભાઈનો, એટલે પછી હા વારી પડે દર્શન દઈને સામે પછી ઘણી વાર રોક્યા એને. કાંઈ વાંધો નહીં. જો હરિભક્તો બધા બાયુ ભાઈ, આ નારાયણપુર ગામ છે, ભગવાનના નામનું ગામ છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવીને પ્રસાદીને કરી જાય. આ પ્રસાદીનું ગામ છે, તમે રહ્યા હો તે બધા પ્રસાદીને થઈ જાઓ. જેવા કથા શરૂ કરે ને સ્વામી કૃષ્ણદાસ સ્વામી હોય અમારા આ શાસ્ત્રી છે ને, અમે કૃષ્ણ સ્વરૂપ સ્વામી એના શિષ્ય શિષ્ય સમજ્યા ને. અને દેવકૃષ્ણ સ્વામી છે ને અમારા સદગુરુ ઈસરાજી આવે, મને કહે દે જલ્દી પાછા આવો તમે અહીંયા કને. એટલે દર્શન ત્યાં બહુ સારું થયું. આવ્યા હતા મીણબાઈની વાત આવી હો.
કરિયાણા ગામ તમે જ્યાં નહીં હોય, ઝાલર છે ત્યાં વગાડીએ મહારાજે હો. બંસી બગાડીએ ને એ બંસીનો સ્વર છે ઝાલરમાં મૂકી દીધો હોય. યાદ કરવું હોય પ્રસાદીનું ગામ, એ ગામના બાઈ મીણબાઈ અખંડ મહારાજને દેખે. અક્ષરધામમાં મહારાજ શું કરે છે એ દેખે. અહીંયા અવતાર ધારણ કરીને વર્ણિ વેશ હોય કે ઘનશ્યામ રૂપમાં હોય કે સહજાનંદ સ્વામી હોય, ઘરોઘર વિચરતા તો શું કરે છે એ બધી ખબર. તો આ નાનપણ ગામમાં એવા ભાઈ છે ભગવાનને દેખે એમ છે. કોઈ છે થયો ત્યાર થાવ, સમજાણ ને. કથા સાંભળી કરીને ત્યાર થાવ. મીણબાઈ હતા કરિયાણા ગામમાં, મહારાજની મૂર્તિને અખંડ દેખે એવા તૈયાર થાય જાઓ. સમજી ગયા? એવા તૈયાર થાય. દેવશ્રીભાઈ છોકરાને કહો તમે બી સમજા. તો દેવશ્રીભાઈ તમારો આગ્રહ હતો અહીંયા આગળ અમે રાજી થયા ને તમે સમજા. અને આમ બે દીકરા બરોબર તમે આજ્ઞામાં તમારામાં કોઈ એવું ઊંઘવાની કે ટેવ તો નથી ને. બાપા તમારા હતા ને, જો આ વાડી એટલે વાડી હે હોંપી વાડીમાં મકાન થઈ જાય, વાડી નથી રહી સમજ્યા ને. બાપાની મૂડી હતી કમાણી, વાડી થોડીક રહી જાય ને એટલે વાડીમાં મકાન થાય. સુખી છો ને, સુખી છો એ પ્રમાણે આ દીકરા કે માગનામાં તમારા લગ્ન થઈ ગયા ને. પરણેતો નહીં, નાનો હોય છે. નાના જો આજ્ઞામાં રહેજો બાબાને, ભગત થાજો. કોઈ ખામી નથી ને, કોઈ પાકા આવો ને. આ મીણબાઈની વાત સાંભળી, બાઈ સાંભળજો. પાકા સમજ્યા ને, પાકા ભગત હતા. આપણે બધાને પાકા ભગત થવાનું. મીણની વાત સ્વામિનારાયણ ભગવાને 21માં કરીએ, છેલ્લા પ્રકારનું 21મું છે ને. મીણે પાડેલો દોરો ઢીલો થઈ જાય. ગરમી આવે ને, ગરમીમાં મીણ ઓગળે એટલે ઢીલો થઈ જાય. મીણ જેવા ભગત હોય ને એ મન અપમાન થાય ને, કંઈ જરાક થાય ને ઢીલા થઈને ઘરે બેસીને મંદિર મૂકીને સત્સંગ મૂકીને. આપણે કેના જવું થવું? સોનાના દોરા જવું. સોનાનો દોરો હોય ને એ 3 ઋતુમાં એ ટાઈટ ને કડક રહે એવા શરીર ભગત થવું. જો એવી વાત આવે ને કથામાં, ભાઈ જો અમે જાતો સમય નથી, આ સ્વામી આવ્યા જો શ્રીપતા સ્વામી ને બધા કથા જે કલાખંડ કરશે એ બધા કથા સાંભળી કરીને હૃદયમાં ઉતારજો. જો અમે આવ્યા આનંદ થયો, આ હરિભક્તનું દર્શન થયા અને તમને સાધુનું દર્શન થાય એ હૃદયમાં એ રાખજો. મીણબાઈએ ભગવાન સ્વામિનારાયણને હૃદયમાં રાખ્યા હતા, એ અખંડ દેખતા. તો આ સત્સંગ છે સ્વામિનારાયણ ભગવાનનો હોય અને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં રહ્યા. સંતોકી બાઈ હોય, સંત હોય, હરિભક્ત હોય, એનો મહિમા સમજો. આ જો દસમનો દિવસ છે, કાર્તિક વદ દસમનું એક લોયાનું વચનમાં છે પહેલું. એમ સ્વામિનારાયણ ભગવાને કહ્યું હોય કે આ સત્સંગમાં એ કેવા રહેવા જેને કોઈનો અવગુણ ભાવ ના હોવો જોઈએ. અવગુણ ભાવ એવો હોય કે અવગુણ ભાવ છે તો માથું કપણું સમજાય ને. કાંઈ વર્તમાનનો ત્યાં ફેરફાર થઈ જાય, કાંઈ ભૂલ થઈ ગયો ને એ પાછીથી એ શુદ્ધ થવાય. એ અંગ કપાયું કહેવાય, હાથ પગ કપાય ને કે અંગ જાય ને એ તો જીવાય, મરાય નહીં. પણ અવગુણ અભાવ સત્સંગમાં જ્યાં આવ્યો તો માથું કપાડું મર્યો, એ સત્સંગમાં ગયો એ સમજી ગયા. એટલા માટે ધ્યાન રાખજો, મહિમા સમજજો, કોઈનો અવગુણ અભાવ ના આવે. જો અવગુણ અભાવ આવ્યો તો માથું કપાડું તો મર્યા, સત્સંગમાંથી ગયા, અમૂળા વિમુખ થઈ ગયા. એટલા માટે મહારાજ કે ક્યાંક વર્તમાન લોભાણા તો પાછળથી થાય પશ્ચાતાપથી શુદ્ધ થવાય. પણ આ જો અવગુણ અભાવ સત્સંગમાં આવ્યો તો સત્સંગમાં અમૂળું વિમુખ થઈ ગયો. એટલા માટે એ ધ્યાન રાખજો. આ લોયાના વેદનામાં છે એ પહેલું વેદનામાં મોટું હોય. છેલ્લો પ્રશ્ન વાંચજો. એ વાંચીને વાંચો કે કથા સાંભળી વાંચન કરવું તો પાકા થઈ જવાય. ધન્યવાદ છે. એ આવ્યા રાજી થયા ને તમે હીરાની પરિવારને તમે જો બધાને ઓળખી તમે એને સાધુને ઓળખજો, એ હૃદયમાં રાખજો. ખૂબ રાજી થયા અમે. હવે રજા દઈ પ્રેમથી રજા લઈ જઈ રજા લેજો. ભલે જય બધા હરિભક્તોને ભાવ ભરત. જય સ્વામિનારાયણ. ગોલક સ્વામી તમે હાર પહેરાવ્યો દેવસિંહ, હરીશને પહેરાવી દો. હરીશ ક્યાં ગયો? હરીસિંહ આવો, હરીશને પહેરાવી દો, એના દીકરાને પહેરાવી દો. હા ભલે. આ મકાનનું નામ સ્વામી આપે છે ઘનશ્યામ નિવાસ, બરોબર? એટલે આ ઘરનું નામ આજથી ઘનશ્યામ નિવાસ.
સંતો આવ્યા અંજારથી, પ્રસાદી લાવ્યા અને આશીર્વાદ દીધા અને હવે સંતો વિદાય લેશે. આપણે આગળની કથા વાર્તા ચાલુ રાખો. સ્વામી ચાલુ રાખીને થોડી વાર રહીને આવી તો હાલશે ને? તમને ભાવ જો કે હવે આપણું જ છે બધું. થોડી વાર રહીને આવી ભલે બોલો સ્વામી સંભાળી લેજો ત્યાં. પાર્ટ 2 ચાલુ છે, બરોબર ને? હા, એપિસોડ બીજો. કેટલો ભાગ્યશાળી. જો અહીંયા વક્તા કથા 2 વાર થાય. લ્યો, તમારા વાસ્તવમાં આવું ક્યાંય નહીં બન્યું મારા વાલા. હા, મીણુબાઈનું આખ્યાન ચાલુ છે, બરોબર ને? અવેશી રાજા અચ્યુતાનંદ વર્ણીને કે થોડીક વાત તો મેં સાંભળી, પણ હવે એને આખું જન્મથી કરીને એન્ડ સુધીનું મને આખ્યાન સાંભળ્યું છે, એટલે ઈની મને તમે કથા કહો કે કેવા ઈ ભક્ત બહેન હતા. ઈ મીણબાઈ મહાભક્ત રાજ, કુળ તારવા કેરું જહાજ, એવા ભક્ત તણા ઇતિહાસ, સુણે સ્નેહથી કૃષ્ણ ના દાસ, જેના દિલમાં અદેખાઈ આવે, તેવાને તો તે વાત ન ભાવે. ધ્રુવ પ્રહલાદ કેરા ચરિત્ર, લખ્યા શાસ્ત્રમાં જાણી પવિત્ર. મીણબાઈ હતા ને બહુ મહાન ભક્તરાજ હતા અને કુળને તારવા માટે જાજરૂપ હતા મીણબાઈ. બીજા એના જે સગા સંબંધીઓ હતા કુળમાં જે આવતા હોય એ ભજન ભક્તિ કરી હોય કે ન કરી હોય, પણ એના વાળમાં બેસી જાય ને તો એ ઠેકાણે પહોંચી જાય. એવા એ મીણબાઈ હતા. અને એ ભક્તનો ઇતિહાસ જે કોઈ આ સાંભળે નહીં, બધાએ ન સાંભળી. જેને ભગવાનના ભક્ત હોય, ભગવાનના જે દાસ હોય ને, એ જ આ પ્રેમથી આ ઇતિહાસ અને આખ્યાન સાંભળે. અને જેના દિલમાં અદેખાઈ હોય ને એને આ વાત ભાવે, પણ એને ઈર્ષ્યા આવે કે આવા ભગવાનના ભગત થઈ ગયા. ધ્રુવ પ્રહલાદના ચરિત્રો શાસ્ત્રમાં ઘણા બધા લખ્યા છે પવિત્ર થવા માટે, પણ આ મીણબાઈનું પણ આખ્યાન એવું છે, ઇતિહાસ એવો લખેલો છે કે જે કોઈ પણ આને સાંભળે ને પણ એ પણ શ્રવણ કરે તો એ પણ પવિત્ર થઈ જાય. એટલે આ રાજા છે બ્રહ્મચારીને પ્રાર્થના કરી, એટલે બ્રહ્મચારી બહુ રાજી થયા છે કે આ રાજાને, અવેશી રાજાને શ્રદ્ધા ઘણી છે કથા શ્રવણ કરવાની. એટલે ભક્ત ચરિત્ર આ મીણબાઈની કથા એ અવેશીને સંભળાવે છે. આ મીણબાઈ હતા એ ભગવાનની ઈચ્છાથી અક્ષરધામમાંથી આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. હવે એનું જન્મની બધી વાત કરે છે, ક્યાં જન્મ થયો, એના માતા પિતા કોણ હતા. હાંદો ધાંધલ ક્ષત્રિયનું નામ, જેનો વાસ દુર્ગાપુર ધામ, તેના વંશ તણો જ વિસ્તાર, પુત્ર એક ને પુત્રીઓ 4. ભલો પુત્ર નામે બાવો ભાઈ, મોટી પુત્રી નામે મીણબાઈ. જન્મથી જ પવિત્ર જણાય, પ્રભુ ભક્તિમાં ભાવ દેખાયા. કયા ગામના હતા? દુર્ગપુર. એટલે કયું કહેવાય? ગઢપુર. ગઢપુરમાં હાંદો દાદલ હતા, ક્ષત્રિય હતા. એના 4 દીકરી અને 1 પુત્ર હતા. પુત્રનું નામ હતું બાવોભાઈ અને 4 દીકરીમાંથી આ મીણબાઈ હતા સૌથી મોટા હતા. જન્મથી જેટલા બધા પવિત્ર અને ભગવાન પ્રાયણ એનું જીવન હતું અને નાનપણથી જ ભગવાનની ભક્તિ કરતા અને ભાવથી ભગવાનની ભક્તિ કરતા. એટલે નરનારીઓ બધાએ જોઈ અને બધા એમ કહેતા કે આ દીકરી છે ને 2 કુળને તારશે. 2 કુળ એટલે એક કુળ તો માતા પિતાનું અને બીજું કુળ છે એનો સાસુ સસરાનું. એટલે 2 કુળની પેઢીઓને તારશે એવા મીણબાઈ છે અત્યારથી દેખાય છે.
મહારાજે વચનામૃતમાં કીધું કે નાનપણથી જ એવો એનો સ્વભાવ પ્રકૃતિ હોય કે ત્યાં બીજો કોઈ આવે તો હાસી મસ્કરી ન કરે, અને એવો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એનામાં ભરપૂર હોય. ગમે એટલો ભૂંડો દેશકાળ આદિક આવે ને તોય પણ એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિમાંથી ચલાયમાન ન થાય. એવા મીણબાઈ હતા કે નાનપણથી જ ભગવાન પરાયણ જીવન. એટલે બધાય નર નારીઓને એમ કહેતા કે આ બે કુળને તારનારી બહેન થશે. અને જ્યારે 10 વર્ષ થયા ને ત્યારે એને પરણાવી દીધા હતા, અને કરિયાણામાં એના લગ્ન કરાવ્યા. દેહ ખાચરના સગા ભાઈ ઉંડળ ખાચર હતા, એની સાથે એના લગ્ન કરાવ્યા. અને જ્યારે સાસરે આવ્યા અને ત્યારથી જ એને પણ સાસરામાં પણ ભગવાનની ભક્તિ ચાલુ જ રાખી. પ્રભુ ભક્તિ ઉપર ગણો પ્યાર, તેને સંસાર ન ગમે લગાર. કહે કોઈ આ તો મીરાબાઈ, કહે કોઈ સમુદ્રની જાય. ભગવાનમાં ભક્તિ એટલી બધી કરતા કે સંસારમાં કાંઈ પણ એનું મન લાગે નહીં જરાય. એટલું ભગવાનમાં એને પ્રીતિ હતી, અને અખંડ ભગવાનનું ભજન ભક્તિ કર્યા કરે. એટલે કરિયાણા ગામમાં બીજા પણ નરનારીઓ રહેતા હતા ને, બધાને એમ થાય કે આ તો મીરાબાઈ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘણા બધા મીરાબાઈ થઈ ગયા. એટલે આ મીણબાઈ છે એ તો મીરાબાઈની સમાન છે. નાનપણથી જ ભગવાનની ભક્તિ પરાયણ એનું જીવન છે. અને કોઈક તો કે આ તો સમુદ્રની દીકરી એટલે લક્ષ્મીજી છે સાક્ષાત. પછી ઈશ્વરની ઈચ્છાએ તેના કંથે તજી નિજ કાય. મીણબાઈએ ન કર્યો ક્લેશ, હરિનું કરે ભજન હંમેશ. હવે સમય જતા જતા ભગવાનની ઈચ્છાથી એના પતિદેવનું મૃત્યુ થયું છે. મૃત્યુ થયું પણ મીણબાઈ છે જરા એને દુઃખ નથી થયું, નથી રોયા, પણ ભગવાનનું ભજન અખંડ ચાલુ કર્યું. એટલે વિહારી લાલજી મહારાજ થોડોક ઉપદેશ દે છે કે મરનાર પાછળ ન રોવું. કોઈક તમારા કુળમાં સગા સંબંધીમાં કોઈક મૃત્યુ પામે તો રોવું ને એની પાછળ હાય હોય કરવી નહીં. આ મીણબાઈ છે એના પતિ મૃત્યુ પામ્યા ને તો જરાય પણ રુદન નથી કર્યું ને દુઃખ નથી થયું, ભગવાનની ભક્તિ ચાલુ જ રાખી છે. પ્રભુની ઈચ્છાથી થવાનું થાય, એનો નથી આ જગમાં ઉપાય. જ્ઞાની જનો ધીરજ તો ધરે છે, અજ્ઞાની તો રોઈ કુટી મરે છે. રોવા થકી કાંઈ નથી થવાનું, મરી ગયું તે નથી આવવાનું. રોવા થકી નેત્રનું તેજ જાય, કૂટ્યાથી છાતી દર્દે પીડાય. વિહારીલાલજી મહારાજ કે ભગવાનની ઈચ્છાથી થવાનું તે થઈ ગયું. હવે બીજો કાંઈ જગતમાં ઉપાય નથી. મરેલો હોય મરી ગયો એ પછી કાંઈ આપણે રોઈએ તો પાછો આવે નહીં. એ તો બધાને તમને ખબર છે. ખબર હે કે નથી ખબર? કયો તો ખરા ભલામાં. જ્ઞાની જનો હોય ને, જેને જ્ઞાન હોય, ધીરજશાળી હોય ને, એ કોઈ દિવસ રડે નહીં, દુખી ન થાય. અને જે અજ્ઞાની હોય, જેને પાસે જ્ઞાન ન હોય ને, એ તો રાત દિવસ રોયા કરે. અને વિહારીલાલજી મહારાજ કે રોવા થકી કાંઈ વરવાનું નથી, કાંઈ થવાનું પણ નથી. ની દુઃખ દૂર થાય, ની કાંઈ પાછો વ્યક્તિ આવશે. એટલે રોઈએ ને તો આપણો વિહારીલાલજી મહારાજ એમ કહે છે કે આંખનું તેજ છે એ ઓછું થઈ જાય. એટલે રોવામાં ધ્યાન રાખવું મારા વાલા. હમણાં તો અમે દર્શન કર્યા ને અમે જોયું કે આ ગામમાં હમણાં સૂતક નથી. સૂતક હોય ને તો હું આ ભગવાન આગળ મૂર્તિ પડી હોય એટલે હમણાં કોઈ છે નહીં. કદાચ કોઈક જાય 2-4 દિવસમાં તો કોઈ રોવે નહીં તો સારું થાય. અને પછી જો કદાચ રોવે, ઘણા તો છાતી કૂટીને રોવે, આમ છાતી ઉપર હાથ પછાડે. હવે છાતી ઉપર હાથ પછાડે તો શું કંઈ દુઃખ દૂર થાય? એ તો ઉલટાની પીડા થાય.
એટલે વિહારીલાલજી મહારાજ કે કોઈ જો જતું રહે ને તો રડતા નહીં તમે, રૂવે કૂટે જે મરનાર માટે તે દુઃખ પામે મરનાર વાટે, છે એમ ગરુડ પુરાણ માઈ સ્નેહી જનોએ રડવું ન કાંઈ. હવે જો જેના લીધે આપણે રડીએ છીએ કે આ ધામમાં ગયો, દીકરો ગયો હોય કે પતિ ગયો હોય કે પત્ની ગયો, ગમે તે ધામમાં જાતા હોય અને જો એના પાછળ કોઈ રોવે ને તો જે ધામમાં જાતો હોય ને એને દુઃખ થાય મારા વાલા. હા, એટલે તમને દુઃખ તો થાય, તમે રોવો તો ને દુઃખ થાય કે મારા ભાઈ રોવે એના બધા. એટલે રડવું ની એમ ગરુડ પુરાણમાં ના પાડી છે. એટલે એના જે સગા સંબંધીઓ હોય, સ્નેહી હોય તો એની પાછળ ક્યારે પણ રડવું નહીં. પ્રભુ ભજી જો પ્રભુ પાસ જાય તો સ્નેહીઓ સાંભળી રાજી થાય, જો થાય જઈને નરકે નિવાસી તો સાંભળી તે થવું ઉદાસી. ભગવાનનું ભજન ભક્તિ કરીને જે ભક્ત ભગવાનના ધામમાં જાય ને તો સગા સંબંધીઓને રાજી થવું જોઈએ કે આ તો ભગવાનના ધામમાં ગયો છે, સુખી થયો. પણ એની પાછળ રડવું ન જોઈએ. પણ જે વ્યક્તિ નરકમાં જાય અને સાંભળે ને ત્યારે ઉદાસ થવું એ તો બરોબર, ક્યાં તો ભગવાનની ભજન ભક્તિ ન કરી અને નરકમાં એને વાસ થયો. પુત્રાદિ છે સૌ પ્રભુનો જ માલ, આપે અને લે વળી કોઈ કાળ, ઉછીનું આપ્યું ધન પાછું લેશે, શા માટે તેનો કરીએ ક્લેશ. પુત્ર હોય, આ નરનારીઓ જે જગતમાં કાંઈ પણ વસ્તુ છે ને જીવાતમાં આવે અને જાય છે એ બધા ભગવાનના પુત્ર છે. એ આવે અને પાછા જાય એનામાં કોઈ દુઃખ ન કરવું જોઈએ, કોઈને રડવું ન જોઈએ. કારણ કે આ બધા ભગવાનના દીકરાઓ છે. આપણે એમ થાય કે આ મારો દીકરો છે, મારો દીકરો છે, મારા માતા પિતા છે, પણ અંતે તો એ ભગવાનના બધા દીકરા છે. એટલે દ્રષ્ટાંત દે છે કે ઉછીનું ધન તમે લીધું અને પાછું દેવું પડે ને તો એમાં ક્લેશ ન કરવો, દુઃખ ન થવું કે મને પાછું દેવું પડે. કારણ કે તમારું હતું જ ક્યાં, તમે એની પાસેથી લીધું હતું. એટલે આ ભગવાને તમને પુત્ર કે કાંઈ માતા પિતા કે હોય તમને આપ્યા હતા, હવે પાછા એને જ લઈ લીધા તો દુઃખ શાનું કરવાનું. એમ વિહારીલાલજી મહારાજ કહે છે કે મીણબાઈ છે એના પતિદેવ ધામમાં ગયા ને તો જરાય પણ એને દુઃખ નતું થયું, રડ્યા નતા. ભગવાનની ભજન ભક્તિ એને ચાલુ રાખી હતી. મહાજ્ઞાની સતી મીણબાઈ, સ્વામીનો શોક કીધો ન કાંઈ, તેના મરણ સુધીની કથાય કહું આજ પ્રસંગે રાય. હવે આ મહાસતી મહાજ્ઞાની મીણબાઈ એના પતિ ધામમાં ગયા તો એ જરાય પણ શોક ન કર્યો કાંઈ. હવે એના મરણ સુધીની કથા હવે હું તમને મીણબાઈની કથા કહું છું. જ્યારે આવીને શ્રેય વિનાશ, કર્યો દુર્ગપુરી માં નિવાસ, મીણબાઈ દુર્ગપુર ગયા, જીવુબાઈની આગળ રહ્યા. પછી જ્યારે એના પતિદેવ મૃત્યુ પામ્યા ને પછી મીણબાઈ છે પાછા ગઢપુર આવી ગયા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં છે અને મહારાજ ત્યાં ગઢપુરમાં પોતાનું ઘર કરી અને રહ્યા છે. એટલે મીણબાઈ છે ગઢપુરમાં આવ્યા, જીવબાઈ હતા એની આગળ મીણબાઈ આવીને રહ્યા છે અને સર્વે પ્રકારે સાંખ્ય યોગના ધર્મો પાડે છે મીણબાઈ. હવે બધાએ સંસારના જે ભોગ વિલાસ હતા એને બધાનો ત્યાગ કરી એને બધાને ઝેર સમાન માની અને સાંખ્ય યોગ ધારણ કર્યો છે. રસ કસના બધાથી બધાનો ત્યાગ કરી અને ભગવાનનું ભજન ભક્તિ ચાલુ કર્યું છે. સુવે પૃથ્વીએ કરીને પથારી, એકવાર જમે મિતાહારી, સારું વસ્ત્ર આભરણ ન ધારે, કોઈ પુરુષથી બોલે ન ક્યારે. હવે સાંખ્યોગ ધારણ કર્યો એટલે ખાટલા ઉપર કે પલંગ ઉપર કે સૂતા નથી, પૃથ્વી ઉપર સૂવે અને આખા દિવસમાં એક જ વાર જમે અને સારું વસ્ત્ર છે ને કોઈ દિવસ ધારણ ન કરે અને કોઈ પુરુષ સાથે ક્યારે પણ બોલે નહીં.
તપ કઠણ કરી દમે દેહ રાખે શ્રીજી ચરણ અતિ સ્નેહ એના તપની કથા સુણે કાન મોટા મુનિ તપસી તજે માન. એટલું બધું કઠણ તપ કર્યું છે કે ગઢપુરમાં જે કોઈ ભક્તો દર્શન કરવા માટે આવે ને, મીણબાઈના દર્શન કરે ને, બધાને આશ્ચર્ય થઈ જાય કે આ તો જુઓ કેવું મીણબાઈ તપ કરે છે. પાછું તપ તો કરે છે પણ વૃત્તિ ભગવાનના ચરણમાં અખંડ રાખી છે. ભગવાનનું ભજન ભક્તિ અખંડ ભગવાનને ધારે છે. અને એના તપની કથા જે કોઈ સાંભળે ને તો મોટા મોટા મુનિઓ હોય, તપસ્વીઓ, એનું માન પણ ઉતરી જાય. બધાને એમ થાય કે મારા જેવું કોઈ તપ નથી કરતું, તો એનું જે અભિમાન હોય, અભિમાન પણ મીણબાઈના દર્શન કરે ને તો એનું ઉતરી જતું, એવું એનું જીવન બનાવ્યું છે મીણબાઈએ. એ તો પ્રગટ પ્રભુનો પ્રતાપ એમ ઉચરે ઘણા જન આપ એથી પરચો બીજો કયો ભારે એમ સમજો તો સમજી વિચારે. પ્રતાપ છે આટલું બધું જીવન એને મીણબાઈએ ઊંચું લીધું હોય. ભગવાન પરાયણ જો મીણબાઈ થયા હોય ને તો આ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપ, મીણબાઈનું જીવન છે ને એ ભગવાનના પ્રતાપથી આટલું બધું ઊંચું આવ્યું છે. એમ વીત્યા વર્ષ 10-12 તન તજવાનો કીધો વિચાર કહી કૃષ્ણની આગળ વાત ત્યારે બોલ્યા હરિસાક્ષાત. સાંખ્યોગ ગઢપુરમાં રહીને સાંખ્યોગ ધારણ કરે એટલે મીણબાઈને થયું કે આ લોકમાં રહીને કરવું શું આપણે? ચાલો એના કરતા આપણે પ્રભુના ધામમાં જઈએ જ્યાં તો કાંઈ દુઃખ ઉપાધિ અહીંયા હતી નહીં એને, પણ અખંડ સુખ ભગવાનનું અક્ષરધામમાં માણીએ. એટલે આ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જઈએ એવો વિચાર આવે. સ્વામી આગળ આવીને રજૂ કર્યો એટલે શ્રીહરિ કે તમારે વિશે હેતવાળા બાવો ધાંધલ છે, એ હમણાં કામ પ્રસંગે બીજે ગામ ગયા છે ને, એટલે હમણાં તમે દેહ મૂકો નહીં, જ્યારે પાછા આવે ને ત્યારે તમે દેહ મૂકજો. એટલે મહારાજે એવી આજ્ઞા કરી. એટલે મીણબાઈ કે બાવો ધાંધલ પાછા પોતાના ગામમાં આવ્યા ને ગઢપુરમાં. એટલે પછી મીણબાઈએ કીધું કે મહારાજ હવે હું જાઉં તમારા ધામમાં. ત્યારે મહારાજે કીધું કે કાંઈ વાંધો નહીં, હવે તમે સુખીએ સુખિયા થાવ અને દેહનો ત્યાગ કરી અને અમારા ધામમાં જાઓ. અને મીણબાઈ છે એ ભગવાનના ધામમાં ગયા. એક વિપ્ર હતી રામબાઈ તેની પ્રત્યે બોલ્યા શું તે સીધાવે છે તે હા કિયા ધામ વિશે વસે વાસ જઈ જોઈ આવો યમ પાસ. મહારાજ રામબાઈને બોલાવ્યા છે. એ સમાધિ વાળા હતા. એ પણ ભગવાનના ધામમાં જાય, સમાધિમાં જે જે કઈ થતું હોય ને બધા ધામમાં એ જોઈ આવે. એટલે રામબાઈને કીધું કે તમે સમાધિમાં જાઓ અને આ મીણબાઈ છે એ કયા લોકમાં જાય છે અને શું શું કરતા જાય છે રસ્તામાં એ બધું તમે જોતા આવો અને પછી તમે મને આવીને બધી વાત કરજો અને ક્યાં ધામમાં એ રહે છે. એટલે રામબાઈએ સમાધિ કરી અને ગયા છે મીણબાઈની પાસે પાછળ. અને આવ્યા મુક્ત વિમાન ત્યાં લઈને મીણબાઈ બેઠા સજ થઈને જે જે ધામ ઉલ્લંઘીને ગયા રામબાઈને દર્શન થયા. ગયા અક્ષરધામ મોજાર ત્યાં તો તેજનો દીઠો અંબાર. એ ધામમાં જાય છે અને રામબાઈ પણ એની પાછળ જાય છે અને દર્શન કરતા જાય છે કે ક્યાંથી મીણબાઈ છે જાય છે. ને એમ જાતા અક્ષરધામમાં ગયા અને ત્યાં તો તેજનો અંબાર દીઠો. અને એ તેજના અંબારમાં મધ્યમાં સિંહાસન ઉપર સહજાનંદ સ્વામી બેઠા હોય, આજુબાજુ મુક્તો સંતો ભક્તોની મંડળી બિરાજમાન છે જે રામબાઈને દીઠા છે. અને મીણબાઈને પણ આવી રીતે દર્શન થયું. એટલે મીણબાઈએ પ્રભુને વંદન કર્યા, સહજાનંદ સ્વામીનું સન્માન કર્યું અને મોટા મુક્તોએ કીધા વખાણ મીણબાઈ છે ભક્ત સુજાણ. ધામના મુક્તો પણ વખાણ કર્યા મીણબાઈના કે આ મીણબાઈ છે ને એ નાના સુના કાચા પોચા ભગત નથી, એ તો મહાન મોટા ભગવાનના ભક્ત છે, ખરા ભક્ત મીણબાઈ છે. એટલે એના પણ વખાણ કર્યા છે. એણે ભક્તિ ભલી કરી જેવી આજ અન્યથી નવ થાય એવી
સુણી રાજી થયા ઘનશ્યામ, આપ્યું રહેવાને ઉત્તમ ધામ. નિવાસ સ્થાન આપ્યો. રામબાઈ બધું જોઈ કરી, આવ્યા ગઢપુરમાં પાછા ફરી. સભામાં સગડી કઈ વાત, સુણી સર્વે થયા રડિયાત. રામભાઈ આ બધું અક્ષરધામમાં જઈને જોયું. ત્યાં સ્વાગત સન્માન થયું, વખાણ થયા, પછી એને ત્યાં ઉતારો પાણી અપાણો, એ બધું જોયું એને રામભાઈઓ. એટલે પછી રામભાઈ તે સબને પધરાવ્યું. ચાલ્યા લઈ સત્સંગીનો સાથ, સાથે સંત સહિત સંતનાથ. હવે મીણબાઈ માટે એક સરસ મજાનું વિમાન બનાવ્યું છે હો, એનો અંતિમ સંસ્કાર કરવા માટે. હા, આવું ક્યાંય તમે સાંભળ્યું નહીં હોય કે ભગવાનના ભક્ત હોય એના માટે સ્પેશિયલ વિમાન બનાવ્યું હોય. નકા તો બધાને સૌની હારે ઠાઠડી બાંધાય ને, પણ આ તો સ્પેશિયલ ભગવાને વિમાન બનાવરાવ્યું. અને બધાએ સત્સંગીઓ ચાલ્યા છે, સંતો સહિત બધા ગયા છે. આ સાથે સંત સહિત સંતનાથ. ભગવાન પણ પોતેના ભૌતિક ક્રિયા કરવા માટે, દેહનો અગ્નિ સંસ્કાર કરવા માટે સંતોને ભગવાન પણ ગયા છે. વિહારીલાલજી મહારાજે લખ્યું છે, જતા રસ્તે ભેડી ચાલી ગાય, પાછી વાળતા પાછી ન જાય. એક ગાય છે પાછળ પાછળ આવતી હતી, સાથે સાથે સંતો હતા, ભક્તો હતા, સત્સંગીઓ હતા, બધા હતા. એટલે ઘણા બધા હોય ને ભક્તો, એટલે ગાય આવતી હતી એટલે બધા દૂર ખસાડે, પણ દૂર ખસે ને એની સાથે ને સાથે ચાલે. એટલે સહજાનંદ સ્વામી આ દ્રશ્ય જોયું એટલે બધા ભક્તોને સંતોને કીધું કે ગાયને તમે તગડો નહીં, ભલે સાથે સાથે ચાલે. અને ચિત્તા ઉત્તમ કાંઠે ગયા જે સ્થળમાં શમશાન, મહી ઉપર મૂક્યું વિમાન. તેને ગાય ફેરા ફરી સાત, ગઈ ક્યાં તે જણાઈ ન વાત. હવે રસ્તામાં જાતા જાતા પછી જ્યાં દૈહિક ક્રિયા કરવાનો હતો ને, ભૌતિક ક્રિયા આ દેહનો, ત્યાં બધા ગયા. ચિતા તૈયાર કરી હતી, એના ઉપર વિમાન મૂક્યું અને ત્યાં અગ્નિ સંસ્કાર પણ કર્યો. અને ગાય હતી 7 ફેરા ફર્યા છે ત્યાં મીણબાઈના દેહને. ત્યાં દેહના 7 ફેરા ફરી અને ગાય છે ને અદ્રશ્ય થઈ ગઈ. અને બધા સંતો ભક્તો હરિભક્તો બધાએ જોયું કે ગાય ક્યાં ગઈ. તો સાંજે ગઢપુરમાં સહજાનંદ સ્વામી સંતો ભક્તોની સાથે સભા ભરીને બેઠી હતી. એવા સમયે સંતોએ પૂછ્યું કે ગાય કોણ હતી. ત્યારે સંતોએ કીધું કે સાક્ષાત ગંગાજી આ ગાય બની અને આ મીણબાઈના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યા હતા. આ ગંગા સાક્ષાત પ્રગટ પ્રભુનો પ્રતાપ. બહેનનો મીણબાઈના મહિમાનો પ્રતાપ સમજી અને 7 પ્રદક્ષિણા કરવા માટે આવ્યા. શેના માટે? કારણ કે પાપ કરે ને બધા ગંગામાં જઈને આપણે બધા પાપ કરી પછી ગંગામાં નાઈ એટલે આપણે પવિત્ર થાય. એટલે પાપ બધા ગંગાને દી આવીએ ને, એટલે ગંગા પાપવાળી થઈ જાય. એટલે પાપ દૂર કરવા માટે ગંગાજી છે ગાયનું રૂપ ધારણ કરી અને પાપ દૂર કરવા માટે આ મીણબાઈના દેહમાં 7 પ્રદક્ષિણા કરવા માટે આવ્યા હતા. લ્યો કેટલાય મીણબાઈ પવિત્ર હશે કે ગમે જીવાત્મા, પાપી જીવાત્મા આવે એના કોઈ દર્શન કરે, એના ચરણ રજને માથે ચડાવે, કોઈ કે પ્રગટના પ્રતાપ, પ્રભુ પ્રગટ પ્રતાપ છે આ ભગવાનનો. પરથી આવી કે ભગવાન જેમ પાપને દૂર કરે ને એમ ભક્ત પણ પાપને દૂર કરે છે. તેનું ખર્ચ કર્યું કરિયાણે, પ્રભુ ત્યાં વિચર્યા તે ટાણે. ખર્ચ સાસર્યું કર્યું સારું, ધન્ય ભાગ્ય તેના પણ ધારું. પછી એનું જે ખર્ચ કરવાનું હોય એ બધું એના સાસરિયા પક્ષવાળાએ કરિયાણી ગામમાં કર્યું છે અને ભગવાન પણ તે બનાવ્યું છે. અને એવી જ આ પૃથ્વી છે આપણી, જ્યાં આપણે હમણાં બેઠા છીએ ને નારાયણપરમાં, બાજુમાં જ્યાં તમારો સમાજ છે ત્યાં ભગવાન આવીને સ્નાન કર્યું છે. મહાદેવજીના મંદિર છે, ઠાકર મંદિર છે, કેટલી બધી જગ્યાએ ભગવાન ત્યાં અહીંયા આવી અને આખા ગામને પવિત્ર કર્યું છે. ધન્ય ભાગ્યશાળી બનાવ્યું છે.
આખ્યાનયામિ. કોઈક સુણાવશે ને તેનું મન છે એ પવિત્ર થઈ જશે, પાવન થઈ જશે અને ભગવાનમાં એને હેત થશે, પ્રીતિ થશે. એવું આ મીણબાઈનું આખ્યાન છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી છે એ અભયસિંહ રાજાને સંભળાવ્યું છે. એવી કથા આપણે આજે જો વાસ્તુ પ્રસંગ છે તો એક તો સંતોના આશીર્વાદ લીધા, હજી બીજા આપણા પાસે સંતો છે તેના પણ આશીર્વાદ લેશું. એટલે અત્યારે અહીં જ કથાની વિરામ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.